વારંવાર બનતી આગ લાગવાની ઘટના વિશે કર્મચારી અગ્રણીએ મીડિયા સાથે વાત કરી. મારું નામ હિતેશ બી ગોર છે અને હું ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મંડળમાં ઉપપ્રમુખ છું. હવે અત્યારે જે વારંવાર આગની જે ઘટનાઓ બની રહી છે તેમાં હાલમાં જ ભુજમાં તો લગભગ 2 થી 3 કિસ્સા બની ગયા. એક કંઈક ટોકીઝમાં, પછી કંઈક જાદવજીનગરમાં ઓફિસમાં, એવી રીતના. પણ આમ જોવા જઈએ તો સરકારી કચેરીમાં તો મોટાભાગની કચેરીમાં ફાયર સેફ્ટીના સાધન લાગેલા જ હોય છે. પણ આમાં શું છે કે હજી જે અમુક કચેરીના જે મોટા મોટા કોન્ફરન્સ હોલ છે તેમાં સમજી લો કે અમુક ટાઈમે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ વગેરે મિટિંગમાં આવતા હોય છે. તો એમાં ખાસ કરીને કોન્ફરન્સ હોલમાં જે ફાયર સેફ્ટીના સાધન લગાવવાની ખાસ જરૂર છે. અને બીજો સરકારી કચેરી સિવાય જો આપણે પ્રાઇવેટમાં જોવા જઈએ તો ભુજમાં લગભગ સમજી લો કે સમાજવાડીમાં મોટા ભાગે ફાયર સેફ્ટીની કાંઈ વ્યવસ્થા હોતી નથી. તો એ પણ જરાક જો સરકારી અધિકારીઓ જો કરાવે તો સારું રહે. કારણ કે સમાજવાડીમાં એકંદરે લગ્ન પ્રસંગ હોય તો વધારે ભીડ રહેતી હોય છે.